ઉના તાલુકાના ચીખલી ગામે વર્ષ 2016-17 બનેલી પ્રાથમિક શાળાના રિનોવેશન કામમાં નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાનો આક્ષેપ થયો છે। કમ્પાઉન્ડ વોલની દિવાલમાં નબળા પથ્થર અને પ્લાસ્ટરમાં ખારું પાણી વાપરવામાં આવ્યું હોવાની ફરિયાદ ઉઠી છે। જુઓ ઉનાથી ફારૂક કાઝીનો રિપોર્ટ। કોંગ્રેસ તાલુકા પ્રમુખે અગાઉ તકેદારી આયોગને ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય તપાસ ન થતા રિનોવેશન પાછળ લાખો રૂપિયા ખર્ચાયા હોવા છતાં પ્લાસ્ટરમાં લૂણો લાગવાથી પોપડા અને તિરાડો પડી રહી છે। નવા લગાવેલા કલરની પણ પોપડીઓ ખરી રહી છે અને નવા પ્લાસ્ટર તોડીને સાંધા લગાડવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે। મારું નામ ધીરુભાઈ સોલંકી, ઉના તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। અમારા ગામે ચીખલી ગામે પ્રાથમિક શાળામાં જે રિનોવેશનનું કામ ચાલુ છે તેમાં દિવાલને ફરતે પ્લાસ્ટરનું કામ, શેડનું કામ, નવા 3 રૂમનું કામ, પછી જે જૂના જે રૂમો છે એમાં પ્લાસ્ટરનું કામ ને રિનોવેશનનું કામ ચાલુ છે, જેમાં શરૂઆતથી ખારું પાણી વાપરવામાં આવેલું છે, જેના લીધે અત્યારે એ સ્કૂલના જે રિનોવેશન કરવામાં આવેલ છે એમાં કાયદેસરના પોપડા પડતા જાય છે। અને જે શેડનું કામ કરવામાં આવ્યું છે એ શેડના કામમાં ગેલ્વેનાઇઝના પાઇપને બદલે પતરાના પાઇપો નાખી અને શેડનું કામ કરવામાં આવેલું છે। અને જે પ્લાસ્ટર જે થાય છે ત્યાં જે સંડાસ બાથરૂમ અને રસોડા ઘરમાં એમાં પણ ખારું પાણી વાપરવામાં આવેલું છે। શું માંગ છે તમારી? અમારી માંગ એવી છે કે અમે ગઈ 27/3/2025ના રોજ ગુજરાત તકેદારી આયોગ અને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી હતી, જે કામો જે નબળા થાય છે એની તપાસ કરવા માટે। આજ દિન સુધી તપાસ થઈ નથી, એટલે હવેથી ફરીથી પાછી આની તપાસ થાય એવી અમારી માંગ છે। અન્ય એક આ શાળા બની રહી છે, કઈ શાળા છે આ? અમારે ત્યાં એક બીજી માધ્યમિક શાળાના નવા રૂમો બનાવવાની કામગીરી ચાલુ છે, જેમાં જ્યારે પાયા ખોદ્યા ત્યારે એ જગ્યા ઉપર ખારું પાણી લાગેલું હતું। એ ખારા પાણીમાં જ કોલમ અને બીમ ઊભા કરી અને કામ શરૂ કરવામાં આવેલું છે, જેમાં હલકી ગુણવત્તાની રેતી કાંકરી સિમેન્ટ વાપરવામાં આવેલ છે। જે સ્લેબ ભરવામાં આવેલ છે એ સ્લેબની અંદર પણ ખારું પાણી વાપરવામાં આવેલું છે, જેના સેમ્પલના નમૂના પણ હાલ મારી પાસે છે। જે કામ ખરેખર આ જે દરિયાઈ ખારું પાણી વાપરવાથી કામ ખરેખર નબળું જ થયેલું છે, જેની ખરેખર તપાસ થવી જ જોઈએ। કેમ કે આવનારા દિવસોમાં આ જે સ્કૂલના જે કામો થાય છે એમાં બાળકો જ ભણવાના છે। જો બાળકો ઉપર કોઈ પણ જાતની કોઈ પણ કામ નબળું થવાના કારણે જો કદાચ ને માન લો કે પોપડા કે પડે ને ઈજાઓ થાય તો જાનહાનિ થવાની પૂરી શક્યતા રહેલી છે। બાળકો માટે બનાવેલા શેડમાં હલકી ગુણવત્તાનું લોખંડ વપરાતા ખારાશને કારણે કાટ લાગવાનું શરૂ થયું છે। વર્ષ 2016-17માં એસએમસી કમિટી દ્વારા બનાવેલા આ શાળાના બિલ્ડિંગનું શરૂઆતથી જ કામ નબળું હોવાથી 10 વર્ષમાં રિનોવેશન કરવાની ફરજ પડી, પરંતુ તે કામગીરી પણ યોગ્ય રીતે થઈ રહી નથી તેવા આક્ષેપો થઈ રહ્યા છે। દરિયાકાંઠા નજીક હોવાથી ખારું પાણી અને ભેજના વાતાવરણ વચ્ચે રિનોવેશનમાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવા છતાં તંત્રની ઢીલી નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે। નવી હાઈસ્કૂલના બિલ્ડિંગના સ્લેબમાં પણ ખારું પાણી વપરાયું હોવાનો આક્ષેપ થયો છે। મારું નામ કામળિયા નરેશ કુમાર ભગવાનભાઈ, હું ચીખલી ગામ સરપંચ પ્રતિનિધિ તરીકે કામ કરું છું। વાત કરવામાં આવે તો તમારે હાલ જે શાળાનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે ત્યાં એવી ફરિયાદ મળી છે કે નબળું કામ થઈ રહ્યું છે, શું કહેશો આ બાબતે? આ બાબતે હું એટલું જ કહીશ કે શાળા હાલ અત્યારે રિનોવેશન બાબતમાં કામમાં કલર કામ અને ઉપરનું ધાબાનું કામ, છાયના મુજબનું કામ ચાલુ છે, જેમાં આમાં પહેલા જે તે સમયે શાળા બનેલી હતી તે જે તે સમયે એસએમસીના કાર્યકર્તા તરીકે બનાવેલી હતી। એનું હાલ કામ તમે જોઈ શકો છો કે આ પહેલેથી જ કામ આ નબળું છે અને અંદરથી ઘણી બધી હાલ આ જગ્યા એવી છે કે ખારાશનો ભાગ કહેવાય। હવે આમાં જે તે સમયે પૂર્ણીન કરી બધી ખારી માટી નાખેલી છે, એના કારણોસર આ અત્યારે કલર કામ માથે કરવામાં આવે તો ખારાશને લીધે લૂણો થાય છે। અમે અહીંયા અવારનવાર આટાફેરી મારતા જ હોય છે, જેના કારણે દેખરેખ રાખીએ, કાંઈ નબળું કામ થાય તો અમે અમારા તરફથી કહીએ જ છીએ। અને પ્લસ કે અમારી શાળા છે, શાળાનું કામ સારું બને એવા અમારા તરફથી બધાને રિવ્યુ છે કે જે શાળા અને બાળકોનું ભવિષ્ય સારું થાય। આક્ષેપ એવા પણ છે કે ખારા પાણીનો ઉપયોગ થાય છે, એ બાબતે શું કહેશો? ના, એ બાબતે અમને ફરિયાદ મળેલી એટલે અમને પણ ખુદ રજૂઆત કરેલી, પણ અત્યારે ખારું પાણી નથી,
એ પોતે બહારથી તાકાતવાળા પાણી લઈને આવે છે અને આ કામ કરે છે શાળામાં. ગામના સરપંચ પ્રતિનિધિએ બચાવ કરતા જણાવ્યું હતું કે કામગીરી સારી થઈ રહી છે અને બિલ્ડિંગનું કામ પહેલાથી જ નબળું હોવાથી રિનોવેશન સમયે તેઓ નજર રાખી રહ્યા છે. તેમણે આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે કામગીરી વખતે બહારથી ટેન્કરોમાં મીઠું પાણી લાવીને ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ કોંગ્રેસ સમિતિ પ્રમુખે પોતાની પાસે પાણીના નમૂના પુરાવા હોવાનું જણાવી હલકી ગુણવત્તાની કામગીરી મીડિયાને બતાવી હતી. MP બોરીચા, જિલ્લા શિક્ષણાધિકારી ગીર સોમનાથ. ચીખલી ગામે જે સરકારી માધ્યમિક શાળાનું બાંધકામ અત્યારે હાલ ચાલી રહ્યું છે, એમાં જે તે ગામના આગેવાન છે એમણે ખારા પાણીનો વપરાશ થાય છે એવા આરોપ મૂકેલા છે. અમે પ્રાથમિક તપાસ કરાવી છે. ત્યાં ખરેખર મીઠા પાણીના ટેન્કરથી પાણી છે એ પૂરું પાડવામાં આવે છે. તેમ છતાં આજ રોજ અમે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે એન્જિનિયર છે અમારે, એમને સ્થળ મુલાકાત કરાવી અને સંપૂર્ણ અહેવાલ મંગાવ્યો છે. જો આમાં કોઈ પણ અનિયમિતતા હશે તો અમે ચોક્કસથી પગલાં લઈશું. એટલે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર જે આજે મુલાકાત લે સ્થળ અને જે કંઈ રિપોર્ટ આવશે એના આધારે અમે આગળની કાર્યવાહી કરશું.